ફેટી લીવરથી લઈ અને સિરોસિસ ઓફ લીવર સુધીની તકલીફ દેશમાં આજકાલ વધતી જાય છે. લીવર છે શું એ સમજીએ. પહેલા તો આપણા શરીરના જે વિટામિન્સ છે અને એનર્જી છે એનું સ્ટોર હાઉસ છે, એ એને જાળવી રાખે છે. હવે આપણા શરીરની અંદર પાચન નબળું પડે, ઇનડાઇજેશન થાય, વારંવાર ગેસ થાય અને ઇન્ફેક્શન લાગતું રહે એટલે શરીરને એની સામે લડવું પડે છે. આપણી ઇમ્યુનિટી આ બધા ઇન્ફેક્શન સામે લડે છે અને શરીરમાં જે ટોક્સિક ભેગો થાય છે અપચાને કારણે એને બહાર કાઢવાનું કામ કરે છે. ખોરાક પચાવવા માટે પણ લીવર જ ખાસી મહેનત કરે છે. તો જે રિઝર્વ વિટામિન્સ છે, શક્તિ છે, એ ત્યાં ઘટવા માંડે છે. એટલે થયું શું, જે રિઝર્વ ફંડ છે, તિજોરી છે શરીરની, એ નબળી પડવા માંડી. બીજું, આપણો જે ખોરાક છે એમાં આપણે દરેક વસ્તુ વધારે પડતી લઈએ એટલે એ લીવરને નુકસાન કરે. તમે કાર્બોહાઈડ્રેટ વધારે લીધા તો જે નથી કામમાં આવ્યા એ અહીંયા જમા થશે વિસરલ ફેટના રૂપે. વિસરલ ફેટ એટલે જે પેટ વધે છે એ પાચન નબળું પાડે છે અને એ ફેટ લીવરમાં ઘૂસે એટલે ફેટી લીવર શરૂ થાય છે. એ જ રીતે તમે પ્રોટીન લો છો તો તમે તો પ્રોટીન લઈ લીધું, પરંતુ વધારાનું પ્રોટીન બહાર ફેંકવા માટે તમારા બાઉલ્સ, મોટા આંતરડા અને કિડનીને જબરજસ્ત લોડ પડે છે. એટલે એના કારણે શરીરમાં નાઇટ્રોજન પેદા થાય, યુરિક એસિડ વધી શકે. આ બધી ગંભીર સમસ્યાઓમાં લીવરે તો લડવું જ પડે છે. 500 થી વધારે કામ લીવર કરે છે. એટલે ઇમ્યુનિટી ઘટે છે. અને તમે ચરબી વધારે લો, દેખાય જ છે, વધારે લીધી તો ન બળી હોય તો આ તો સીધે સીધી ભૂલ. બીજી ભૂલ, સ્થિર બેસી રહેવાનું. તો ઊભા થઈને શરીરને હલાવવું પડે. તમે ખાલી ઊભા થઈ જાઓ, તમારું જે ઓટોમેટિક મેટાબોલિઝમ છે બદલાવા માંડે છે. બેઠા બેઠા કરતા ઊભા ઊભા શરીરનું મેટાબોલિઝમ બદલાય. તમે સહેજ ધીમે ધીમે ચાલો તોય તમારું લીવર સારી રીતે એક્ટિવ થઈ જાય છે. પગથિયા ચડ ઉતર કરો એટલે લીવર નામનું એન્જિન તમને બચાવવાનું શરૂ કરી દે છે. આ તો ખાલી એક સામાન્ય ટિપ્સ આપું છું, પરંતુ આ સામાન્ય ટિપ્સથી આની અંદર કંઈ ઘૂસે એવું નથી. કારણ કે આપણે બધા જાણે અજાણે ટેકાઓ લેવા ટેવાઈ રહ્યા છીએ. ઘરની સફાઈ રોબોટથી, ગાડી ઓટોમેટિક, વાહનો ઓટોમેટિક, ચાલવાનું બંધ, વિચારવાનું કામ મોબાઈલ કરે છે, રસ્તો બતાવે, કેલ્ક્યુલેટર છે. આનો ઉપયોગ ઊંધા રસ્તે થઈ રહ્યો છે. ડાયટ પ્લાન જોઈશે, કસરત જોઈશે અને તમારી ઇમ્યુનિટી આયુર્વેદની મદદથી કઈ રીતે જાળવી શકાય એ લીવરની ગમે તે તકલીફમાં ટેકો છે. તમારી પાસે 100 કરતાં વધારે થેરાપીઓના ઓપ્શન્સ છે. એલોપેથી, આયુર્વેદ, નેચરોપેથી, યુનાની, યોગ. તમે નક્કી કરો તમારે કઈ તરફ જવું છે. મારી પાસે આવશો, કોઈ ચમત્કાર નહીં થાય. તમે પોતે એક ચમત્કાર છો. એ ચમત્કાર લઈને મારી પાસે આવશો તો ઓછા સિટિંગમાં તમારું સારામાં સારું પરિણામ આવશે. ફરી કહું છું, તમારા સાદા લીવરના સામાન્ય પ્રોબ્લેમથી લઈને સિરોસિસ ઓફ લીવર સુધી તકલીફમાં પરિણામ આવી શકે છે. કારણ કે નખ અને વાળ જેમ નવા ઉગે છે એમ લીવર પણ જે સંકોચાયું હોય કે નબળું પડ્યું હોય એ ફરીથી પાછું રીજનરેટ થઈ શકે છે, સાજું થઈ શકે છે, ઉગી શકે છે, કામ કરી શકે છે. મહેનત તમારી, સાચો અને સારો કુદરત અને આયુર્વેદનો ટેકો મારા તરફથી.